વડોદરાના આજવા રોડ ટેલિફોન ઓફિસની બાજુમાં શ્રી ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના આજવા રોડ પાણીની ટાંકી પાસે ટેલિફોન ઓફિસની બાજુમાં રમણલાલની ચાલમાં શ્રી વીર ભાથીજી મહારાજનું મંદિર આવેલ છે। આ મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે। મંદિરમાં સમયાંતરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, જે અંતર્ગત 19મી એપ્રિલ શનિવારે સવારના 9:30 કલાકે નવચંડી યજ્ઞ યોજાયો હતો। સાંજના 5:30 કલાકે ભાથીજી દાદાનું રાવણું તેમજ 7 થી 11 દરમિયાન જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે મોટી સંખ્યામાં વિસ્તારના શ્રદ્ધાળુઓ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પ્રસાદી ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। આ આજવા રોડ પાણીની ટાંકી પાસે ટેલિફોન એક્સચેન્જની ગલીમાં વર્ષો પૂર્વનું ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે। ત્યાં અમે વર્ષોથી ભંડારા તેમજ નવચંડી યજ્ઞનું આયોજન કરીએ છીએ। આ આયોજનમાં 7 થી 8 હજાર ભક્તો પ્રસાદીનું ગ્રહણ કરે છે। આ મહાપ્રસાદીનું આયોજન કરવાનો હેતુ ફક્ત આપણો સનાતન ધર્મ એક થાય, સાથે યુવાઓની ટીમ એક થાય। આ કારણસર અમે આ મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ। આ મહાપ્રસાદીના આયોજનમાં અમારા ક્ષત્રિય વીર ભાથીજી યુવક મંડળના જીતુભાઈ ઠાકોર, મનોજભાઈ વસાવા, હરેન્દ્રભાઈ ઠાકોર સાથે અમારા વિસ્તારના યુવાઓની ટીમ સાથે મળીને આયોજન કરીએ છીએ। જય માતા। આજે દિવસ દરમિયાન અમારા અહીંયા ભાથીજી મહારાજનું નવચંડીનું આયોજન રાખેલું હતું અને નવચંડી બાદ ભાથીજી મહારાજનું રાવણાનું આયોજન કરેલું હતું અને અત્યારે મહાપ્રસાદી ચાલુ। રમણભાઈની ચાલ પાણી ગેટ ટેલિફોન એક્સચેન્જની બાજુમાં વર્ષો જૂનું વીર ભાથી ખત્રી મહારાજનું મંદિર આવેલું છે અને ઘણા વર્ષોથી સર્વવર્ણ સંભાવ સર્વધર્મ સંભાવ હેતુથી આ એક વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે અને સર્વ વિસ્તારમાંથી સર્વ વર્ણના સર્વ ધર્મના લોકો એક સાથે બેસી આ ભાથીજી મહારાજની પ્રસાદીનો લાવો લે છે। આ ભંડારો કરવા માટેનો હેતુ કે સૌ હિન્દુ સર્વ વર્ણ ભાવ ભૂલી અને સાથે બેસીને ભોજન લે અને આપણા ધર્મ માટે, આપણા રાષ્ટ્ર માટે સર્વોપરી બને, એ જ હેતુસર આ ભંડારો કરવામાં આવે। અંદાજિત 7 થી 8 હજાર માણસનો ભંડારો કરવામાં આવે। વર્ષોથી સમજો 2013થી અમે આ કાર્ય કરીએ છીએ।